અને આ પંથમાં એની ભેળા કોણ હાલ્યા રામદેવજીના પંથમાં? તો કે સતી ડાલીબાઈ ભંગી હતા. કેવા હતા? સતી ડાલીબાઈ ભંગીની દીકરી હતી, પણ આ પંથમાં ભેગા હાલ્યા. અને આપણને હજી નાત જાતનો નેડો છે ને બાપ, ત્યાં સુધી તો બહુ ભક્તિ. હાલો. હા, મનીષાબેન બોલું છું. હા મનીષાબેન, રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું છું. હા હા બોલો ભાઈ. બેન, તમે આજે કઈ ઓલા પરબડી ગામમાં છે કઈ પ્રોગ્રામ હતો, એમાં તમે કઈક ભંગી શબ્દનો ઉચ્ચાર કર્યો હતો. હા હા, તમે ગાયક કલાકાર પોતે બોલો છો? હું કલાકાર નથી ભગવાન, ભજનીક છું. હા હા, પણ ભજની હા, કલાકાર જ કહેવાય ને. ના, કલાકારમાં તો જો કલાકાર લોકો ડાયરા કરતા હોય, મનોરંજન કરતા હોય, બરોબર, હાસી ખુશી કરતા હોય. મારું એક આધ્યાત્મિક મારું જીવન શૈલી છે ભગવાન. અને તે દિવસે આમ એક આવેશમાં આવી, આમ આનંદમાં આવી, ભાવાવેશમાં આવી, તો ઘણી વાર મોરારી બાપુની જેમ મને આમ બોલાઈ ગયું છે, બરોબર. એટલે હું તમને બે હાથ જોડી અને માફી માંગુ છું, ભૂલ થઈ ગઈ મારી, કે હું હવે મને દલિત સમાજ સિવાય હવે હું ન બોલું, બરોબર. એમાં શું છે બેન કે આજે હા આ શબ્દ છે એ સંવિધાનિક ગેરસંવિધાનિક શબ્દ છે. હા 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 ઠીક છે, એ ઉદાહરણ પૂરું પાડી શકો છો હા હા, ઉદાહરણ પૂરું કરી શકો. કે અનુસૂચિત જાતિની દીકરી રામાપીર ભેગી હતી, હા હા વાલ્મીકની દીકરી રામાપીર ભેગી હતી, હા પણ હા જે આ જગત છે ને આખું ભંગ માંથી પેદા થયું છે. ભંગી શબ્દ છે ને, હા હા, સનાતન ધર્મ કીધું કેમ કે લિંગ ભંગનો એ તો વિસ્તાર, લિંગ અને ભંગ નો વિસ્તાર છે. હા, એ તો હું બધું જ જાણું છું ભગવાન. એટલે મહાપુરુષો એની હા વર્ણન એમ કરવામાં આવેલ છે કે આ જગત છે એ આખું ભંગી છે, હા હા હા, જે ભંગ માંથી ભંગી પેદા છે થયું છે. આ 100%. જગત છે એ હા, સંસાર આખો ભંગ માંથી આ પણ જો સૃષ્ટિનું સર્જન થયું છે. આત્મા છે, આત્મા, બરોબર, એને જો નથી નાત, નથી જાત, નથી પટેલ, નથી વૈશ્ય, નથી શૂદ્ર, એક પણ એના આત્માને કોઈ છે જ નહીં. આત્મા સચ્ચિદાનંદ, મારો કે તમારો, દલિત સમાજ હોય કે હરિજન હોય કે પટેલ હોય કે બ્રાહ્મણ હોય, એ આત્મા છે એ સચ્ચિત આનંદ સ્વરૂપ છે ભગવાન. એ મારું ને તમારું એક સરખું છે. અત્યારે આપણે બે ભાઈ બહેન વાત કરીએ છીએ, એ ભગવાન સાક્ષિત કરી રહ્યા છે, બરોબર. અમે જો આ છે ને ભગવાન થી આપણે વાત નથી કરી રહ્યા. આ વાત કરી રહ્યા છીએ ને વિજ્ઞાન ટેકનોલોજી થી કરી રહ્યા છીએ. આ મોબાઈલ નું સંશોધન કોઈ ભગવાને કર્યું નથી. એ બધું આધ્યાત્મિક જે જ્ઞાન છે ને એ માણસને સમજાવવા માટે થઈને, સમજાવવા માટે. ઉદાહરણો સુપ્રીમ કોર્ટે કીધું ભાઈ આ બધી વસ્તુ કાલ્પનિક છે. હા હા, કેવું કાલ્પનિક? મતલબ આ ફોટો છે એવા રામાપીર એવા તેદી હતા, તેદી કેમેરા જ નહોતા, રામદેવજી ફોટો ક્યાંથી હોય? હા હા છે. હવે રામ ભગવાનના જે ફોટા છે તેદી કેમેરાનું સર્જન જ નહોતું, તેદી ઓલા કલમથી કરતા હતા. વાલ્મીકીજીએ જે પેલી રામાયણ લખી ને તો એ ઝાડના પાનમાં લખી, પાંદડામાં, તઈ બોલપેન નહોતી જીવડે ને લખ્યું ક્યાંથી હોય? એટલે આ બધી વસ્તુ એક માણસને સ્થિર કરવા માટે, સત્સંગ જ્ઞાન ઈ માણસને સમજાવવા માટે, તે માણસની અંદર ધાર્મિક લાગણી ઉત્પન્ન કરવા માટે શું કરવાનું? કરુણતા પકડાવો કે જે દીકરી જેના મા બાપ નો હોય અને ઈ રોડ માથે રખડતી હોય, ઈ કરુણતા છે. એટલે હામા માણસમાં દિવ્ય દ્રષ્ટિ એટલે મળતા દયા આવી જાય. એટલે 5 રૂપિયા નો વાપરવાનો હોય આની વાપરે. જેની મનનો ભેદ મટાડવા માટે થઈને કરુણતા પકડાવવાની. ભજન છે એ કરુણતા પકડાવવા માટે છે, માણસમાં લાગણી ઉત્પન્ન કરવા માટે, લાગણી ઉત્પન્ન થાય, પ્રેમ ઉત્પન્ન કરવાનું એક સાધન છે. બાકી જેટલા ભગવાન જે છે ઈ બધાય રાજાના કુંવર હતા, કોઈ ભગવાન નહોતો. અજમલ રાજાની દીકરો નહોતો. રામાપીર છે ને મેઘવાળ જ્ઞાતિના હતા. કુસુમ મેઘવાલે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટની અંદર જેને કેસ કર્યો ને એમાં જીતી ગયા ને કીધું ભાઈ